વાત કરીએ બનાસકાંઠાના દાંતામાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર હવે ચર્ચામાં આવ્યું, કેમ કે અહીંયા દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો પણ આરોપ લાગ્યો। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી દર્દીઓને પૂરતી સારવાર આપવામાં નથી આવી। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પોતે ગાયનેક સર્જન હોવા છતાં પોતે ઓપરેશન નથી કરતા ને ડિલિવરી સમયે સ્ટાફ અને નર્સ હાજર રહી ડિલિવરી કરાવે છે, જ્યારે ડોક્ટર તો હાજર રહેતા ન હોવાનો આક્ષેપ દર્દીના સગાઓએ લગાવ્યો। તેમણે એવો આરોપ લગાવ્યો કે સામાન્ય બાબતમાં પણ અહીંયા સારવાર કરવામાં નથી આવતી, અન્ય જગ્યાએ રીફર કરી દેવામાં આવે છે। સ્થાનિકોએ માંગ કરી છે કે દાતા રેફરલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે। જો એક અઠવાડિયામાં માંગણીઓનો સ્વીકાર નહીં કરવામાં આવે તો દાતા રેફરલને સામૂહિક આરોગ્ય કેન્દ્રની તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો કે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે સ્થાનિકોના તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા। દેશજીવી બાયરી હતી તી એટલે દુખાવો થતો હતી દવાખાને લઈને આવી એટલે કોઈ એઠા તો કોઈ ખબર નહીં પડી, કોઈ સારવાર કોઈ નહીં કરતા। હું કીધું સાહેબ ને કીધું કે બેને હારી જાવ, બેને હારી ગયા ને કીધું લેબોરેટરી કરવાની હે। લેબોરેટરી તા કા ખૂન ને થાય કે બીજી લેબોરેટરી મહિનાની ને થાય, મહિનાની લેબોરેટરી સેમ ને થાય, બેદા થાય હે, આખા થાય હે, એડ ને થાય। પછી મેં કીધું છેલ્લો છે કે આઠમો છે કે એમ ખબર પડે, એમ તમે કેરો કેમ તે કે એમ તે ખબર ન પડે કે જાજો કે રતનપુર જાજો। प्रश्न एवो है कि दांता सिविल हॉस्पिटल में रात्रि दरमियान कोई डॉक्टर के कोई सर्जन हाजर होता नहीं। एक एमओ हाजर होय छे अने ए हाजर होय तो 108 में छेवाडाना वनबंधुओ आवे छे, ए अहींया बतावे कि चक्कर आव्युं छे, मने आवुं थाय छे तो पालनपुर अथवा प्राइवेट हॉस्पिटल में रेफर करी देता होय छे। डॉक्टर एमओ ने कशी खबर नहीं होती कि शुं शुं सुविधा छे, शुं आईने अहींया बेसी जाय, रूम बंद करी बेसी जाय छे। अमारी मागणी ए छे कि दांता सिविल हॉस्पिटल में आवती सुविधाओं नाना नाना लोको अहींया फायदो ले, कोईनी ओळखाण वगैर आवे तो बी एमनुं काम थवुं जोईए अने अहींया एमने जे सुविधा हो उपलब्ध थाय एक अठवाडियानी अंदर एनी अमे मागणी करीए छीए, नहीं तो अमे ताळाबंधी अने आवेदनपत्रनी चीमकी आपीए छीए। હોસ્પિટલની તાળાબંધી કરવાનો મેસેજ મેં જોયો છે મીડિયાની અંદર કે અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી અને ડૉક્ટર કામગીરી કરતા નથી, એટલા માટે અમે તાળાબંધી કરવા માગીએ છીએ, પરંતુ એ સત્ય હકીકત નથી। આ સીએચસી અત્યારે ફૂલ રનિંગ કન્ડિશનમાં જ છે। ગવર્મેન્ટના જે પ્રોગ્રામ જેટલા નોર્મ્સ છે એ પ્રમાણે અહીંયા બધી જ સુવિધાઓ ચાલુ છે। અહીંયા ગાયનેક ડિપાર્ટમેન્ટ, ઓપ્થેલ્મિક ડિપાર્ટમેન્ટ, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડૉક્ટર્સ, પીડિયાટ્રિક ડૉક્ટર્સ તેમજ જનરલ ઓપીડી, ઇન્ડોર એ જે એના નોર્મ્સ પ્રમાણે છે એટલી કામગીરી અહીંયા થાય છે। અહીંયા 40 થી 50 લેબર થાય છે। અંતરિયાળ વિસ્તાર છે એટલે જે પુઅર પેશન્ટો છે એને લગતી તમામ સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે। અહીંયા જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અંદર ભરતીમાં ઓર્થોપેડિક અને એનેસ્થેટિક ડૉક્ટરની પાછળથી ભરતી થઈ છે અને બીજા ડૉક્ટરની બોન્ડેડ ઉપર ભરતી થઈ છે, તો એ ડૉક્ટરો પહેલાંની જે હોસ્પિટલ હતી ત્યાં આગળ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા એવા મને સમાચાર હતા, પણ મારી પાસે કોઈ એવું તથ્ય નથી। છતાં એ રહ્યા પ્રાઇવેટ ક્યાંક કરતા હોઈ શકે છે, પણ એ બાબતની અંદર મારી પાસે કોઈ અત્યારે પુરાવા આવેલ નથી અને એવું જો જણાશે તો અમે આગળની કાર્યવાહી કરીશું।